નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગણેશ મહિમા, શ્રી ગણેશ મહિમા. ગણપતિ દાદા વિશે લગભગ મોટા ભાગના લોકો, બધા જ લોકો એમ કહું તો કશું ખોટું નથી. ગણપતિ વિશે લગભગ બધા જાણતા જ હોય છે. એમનું જે બાહ્ય દેખાવ છે, શરીર છે એમનું, તો એની પછાડીનું જે બધા જાણતા હોય છે કે ભાઈ એમના કાન મોટા છે, એમની સૂંઢ છે, નાક એટલું મોટું છે. તમે જે કંઈ ગ્રહણ કરો તે થોડુંક સૂંઘો એટલે કે તમારા માટે યોગ્ય છે કે નહીં તે એને વિચાર કરીને મનમાં લો. વધારાનું હોય તો કાઢી નાખો. સુપડા જેવા કાન છે, ઝીણી આંખ છે, બહુ લાંબો વિચાર કરો કંઈ પણ કરતાં પહેલાં. આ બધી વસ્તુ લોકો જાણતા હોય છે. ગણપતિ દાદા મંગળવારે જ્યારે ચોથ આવે ત્યારે એને અંગારકી ચોથ કહેવાય છે. અંગારકી ચોથ. મંગળ મહારાજનું એક નામ અંગારક છે, અંગારક. મંગળ મહારાજ ભૂમિપુત્ર છે અને ગણપતિ દાદા પૃથ્વી તત્વ. ગણપતિ દાદાનો વાર મંગળવાર આપણે ગણ્યો. મંગળવારે જ્યારે ચોથ આવે ત્યારે અંગારકી ચોથ કહેવાતું હોય છે. ચોથથી લઈને આનંદ ચૌદશ સુધી, એટલે કે વિનાયક ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી આપણે એમનો ખૂબ પ્રેમપૂર્વક, ધામધૂમપૂર્વક ઉત્સવ ઉજવીએ છીએ. ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિના દાતા છે. રિદ્ધિ સિદ્ધિ, શુભ લાભના પિતા છે. આપણે ત્યાં આગળ જે મંગળ પ્રતીક છે, શુભનું પ્રતીક છે સ્વસ્તિક, એ સ્વસ્તિક છે એ પણ એક ગણેશનું જ જેને કહેવાય કે આ પ્રતીક છે. સ્વસ્તિકની આજુબાજુ બબ્બે લાઈન મૂકવામાં આવે છે. તે રિદ્ધિ સિદ્ધિ અને શુભ લાભના પ્રતીક ગણાયા છે. કંઈ પણ મંગલ કામ હોય આપણા ઉમરા ઉપર હોય કે બીજી કોઈ જગ્યાએ, ત્યારે સ્વસ્તિકનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે, શુભનું પ્રતીક છે. તો આ રીતે ગણપતિ દાદા સાથે આ બધું જોડાઈ ગયેલું છે. આપણે ગણપતિ દાદા વિઘ્નહર્તા દેવ ગણાયા છે. વિઘ્નહર્તા, અને વિઘ્નહર્તા દેવ છે પરંતુ શુભ કરતા છે. આપણે એમનું નામ સ્મરણ કરીએ તો આપણને અંદરથી કંઈક ને કંઈક રીતે ઉત્સાહ આવી જતો હોય છે અને શુભ થતું હોય છે. આપણા જે કંઈક કષ્ટ હોય તેનું નિવારણ થતું હોય છે. તો આ ગણપતિ દાદાનો જેટલું પણ મહિમા આપણે જે વાતો કરીએ ઓછી છે. લગભગ મોટાભાગના લોકો જાણે જ છે આ બધી વાતો, છતાં પણ આપણે આ બધી વાત કરીએ છીએ કે જેથી કરીને એ આ બાને એમના ગુણગાન તો ગવાય, એમનું નામ સ્મરણ તો થાય, મનથી એટલો અંદર ભાવ તો આપણો થાય ગણેશ પ્રત્યેનો. બસ આ જ ઉદ્દેશ છે. બાકી લગભગ લોકો મોટાભાગના આ બધી વસ્તુ જાણતા જ હોય છે. ગણેશ મહિમાની ઘણી બધી વાતો છે, પરંતુ આપણે કાલે પાછા મળીશું, ગણપતિ દાદા વિશે વાતો કરીશું અને આપણું જે કંઈક તકલીફમાં હોઈએ, ટેન્શન હોય, એ દૂર ગણપતિ દાદા એમનું નામ સ્મરણ કરવાથી, એમના ગુણગાન ગાવાથી પણ આપણા બધા તકલીફો દૂર થઈ જશે, રૂકાવટો દૂર થશે. કાલે પાછા મળીશું, વાતો કરીશું. જોડાયેલા રહેજો. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય અને જય શ્રી ગણેશ.